ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસલીલા કરે છે અને આ જગ્યાએ સ્થાપિત છે ગોપેશ્વર મહાદેવ મંદિર. કદાચ દુનિયાનું આ એકલું એવું મંદિર હશે જ્યાં ભોળેનાથ એકલા જ બિરાજમાન છે. આ મંદિરના ગર્ભગૃહની બહાર કેટલાય હજારો વર્ષોથી માતા પાર્વતી ભોળેનાથને બહાર નીકળવાની રાહ જોઈને બેઠા છે. આ મંદિરમાં શરદ પૂર્ણિમાના દિવસે દર્શન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. ભગવાન શિવને આ બેહદ પ્રિય શ્રાવણ મહિનામાં જો ભગવાન શિવને અભિષેક, દર્શન અને પૂજા માટે મંદિરમાં જાઓ છો તો દરેક મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગની પાસે નંદી છે અને સાથે જ માતા પાર્વતી અને ગણેશજી અને કાર્તિકેયજી પણ સાથે બેઠેલા જોવા મળશે. પરંતુ દુનિયાનું આ એવું એક મંદિર છે જે વૃંદાવનમાં આવેલું છે, જ્યાં ભોળેનાથ ગર્ભગૃહમાં બિરાજમાન તો છે પણ સાથે પાર્વતી માતા તેમની સાથે નથી, પરંતુ ગર્ભગૃહની બહાર પાર્વતી માતા બિરાજમાન છે. તેઓ ભોળેનાથ ક્યારે બહાર આવે તેની રાહ જોઈને બેઠેલા છે. દ્વાપર યુગમાં કંઈ 5000 વર્ષો કરતાં પણ વધારે જૂના સ્થાપિત અને પ્રસિદ્ધ ગોપેશ્વર મહાદેવ મંદિર છે. આજે આપણે વાત કરી રહ્યા છે દ્વાપર યુગ એટલે કે આશરે 5300 વર્ષો જૂનું સ્થાપિત અને પ્રસિદ્ધ ગોપેશ્વર મહાદેવ મંદિર. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પણ આ મંદિર અને ગોપેશ્વર મહાદેવના મંદિરનો મહિમાનો એક પ્રસંગ જોવા મળે છે. આ પ્રસંગ અનુસાર જોવા મળે છે કે વૃંદાવનમાં સ્થાપિત આ મંદિર તે સમયનું છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મહારાસ કરવા માટે પૃથ્વી પર આવ્યા હતા અને તેને જોઈને ભગવાન શિવ પણ મહારાસ જોવા માટે ગોપીનો અવતાર લઈને પૃથ્વી પર આવ્યા હતા. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ તેમને ઓળખી જાય છે અને તેમને તે જ સ્વરૂપમાં વૃંદાવનમાં સ્થાપિત થવા માટે કહે છે. આ મહારાસમાં ભગવાન કૃષ્ણ એકલા પુરુષ હતા, જ્યારે તેમની સાથે લાખો ગોપીઓ હતી. ભગવાન શિવને પણ મહારાસમાં ઘૂસવાની કોશિશ કરી, પરંતુ ગોપીઓએ તેમને દરવાજા પર જ રોકી લીધા. તે સમયે ભગવાન શિવે એક ગોપીનું સ્વરૂપ લઈ અને સ્ત્રીનું રૂપ ધારણ કરી સાડી પહેરી અને નાકમાં મોટી નથણી પહેરી લીધી, કાનોમાં મોટા ઝુમકા પહેરી લીધા અને 16 શણગાર કર્યા અને આના બાદ મહારાસમાં સામેલ થવા માટે ગયા. ભાગવત મહાપુરાણ અનુસાર એ સમયે ભગવાન શંકર પહેલી વાર માતા પાર્વતીને બતાવ્યા વગર કૈલાસ પર્વતની બહાર નીકળ્યા હતા, જેની ખબર માતા પાર્વતીને થઈ અને તેઓ પણ ભગવાન શંકરનો પીછો કરતાં કરતાં વૃંદાવન પહોંચી ગયા. અહીંયા આવીને તેમણે જોયું તો બાબા નથણી નાખીને ગોપીનું સ્વરૂપ લઈને ભગવાન શ્રી કૃષ્ણની સાથે રાસલીલા રચાવી રહ્યા છે. આ જોઈને માતા પાર્વતી પણ મોહિત થઈ જાય છે અને તેમણે વિચાર્યું કે તેઓ પણ અંદર જઈને મહારાસમાં સામેલ થઈ જાય, પરંતુ તેમને એ ડર હતો કે બાબા અંદર જઈને પુરુષ છે તે સ્ત્રી બની ગયા, કદાચ હું પણ અંદર જઈને સ્ત્રી છું તો પુરુષ બની ગઈ તો શું થશે? માતા પાર્વતી આ વિચારથી ડરી ગયા કે જો ભોળેનાથ પુરુષ થઈને સ્ત્રી બની ગયા અંદર જઈને, તો હું પણ સ્ત્રી બનીને જાઉં છું અને અંદર ગયા પછી પુરુષ બની ગઈ તો? આ જ વિચાર કરીને તેઓ દરવાજાની બહાર બેસીને ભોળેનાથની બહાર રાહ જોઈને તેમને એક ઈશારાની રાહ જોઈને બેસી રહે છે. પરંતુ તે જ સમયે
બાબાએ બહાર આવવાની સાફ મનાઈ ફરમાવી દીધી અને તેમણે કહ્યું કે હવે તેઓ આ જ રૂપમાં અહીં જ રહેશે. ત્યારથી જ ભગવાન શિવ સાક્ષાત ગોપેશ્વર મહાદેવના રૂપમાં અહીંયા બિરાજમાન છે અને ગર્ભગૃહની બહાર માતા પાર્વતી તેમની રાહ જોઈને બેઠા છે. આજે પણ વખતે વખતે ભોળેનાથ નાકમાં નથણી પહેરીને ગોપી બનીને રહે છે અને ખાસ શરદ પૂર્ણિમાની રાત્રે તો અહીં મહારાસના દિવસે બાબાના 16 શણગાર સજવામાં આવે છે. તો શ્રાવણ મહિનામાં અહીંયા ખૂબ જ શ્રદ્ધાળુઓની ભીડ રહે છે, પરંતુ ભોળેનાથના આ મંદિરમાં શરદ પૂર્ણિમાના દિવસે ખૂબ જ મહિમા છે. મિત્રો, કેવી લાગી માહિતી? જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવી નવી વાતો સાથે.